નમસ્કાર મિત્રો, આજે વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું કે મિત દેસાઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કરી રહ્યા છે. તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રીમતી માલતીબેન ટંડેલને પૂછવા માંગુ છું કે વલસાડ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ અને 6 મહિના થઈ ગયા, તમે વલસાડની જનતા માટે શું કર્યું? ઉલટાનું વલસાડની જનતા જ્યારે સવારે ઉઠે અને ન્યૂઝપેપર વાંચે ત્યારે વલસાડ નગરપાલિકામાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર જ સામે આવે છે. એ વિશે તમારે શું કહેવું છે? ભ્રષ્ટાચારને લઈને અમુક સવાલો મારા પણ છે, જેમાં પહેલું તો તારીખ 3/4/2025ના રોજ જે સામાન્ય સભામાં 14 કામોમાં જે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે એ વિશે તમારે શું કહેવું છે? મને મળતી માહિતી મુજબ તમારા અમુક સભ્યોએ તમારો જ વિરોધ કર્યો હતો અને 258ની કલમ હેઠળ પ્રાદેશિક કમિશનરે તમને દોષી ઠેરાવ્યા છે. મને મળતી બીજી માહિતી મુજબ તમારા જ ભાજપના એક મહિલા સભ્ય અને અપક્ષ મહિલા સભ્ય ગાંધીનગર મુખ્ય અધિકારીને કલમ 37 હેઠળ તમારું સભ્યપદ રદ કરવાની માંગણી કરેલ છે. એનો મતલબ એ થાય છે કે તમે સભ્ય બનવાને પણ લાયક નથી મેડમ. તારીખ 31/7/2025ના રોજ સામાન્ય સભામાં જે 40 કરોડ રૂપિયાના બોગસ કામો પાસ થયા છે એવું તમારા જ ભાજપના સભ્યોનું કહેવું છે. એ વિશે તમારે શું કહેવું છે? જય હિન્દ,